નમસ્કાર મિત્રો, હવે તમે અજાણ્યા નંબરના કોલ હવે સીધું દેખાશે. કોલ કરનારનું નામ અને છેતરપિંડી રોકવા TRAIનો મોટો નિર્ણય. હવે તમે જે પણ વ્યક્તિ તમને કોલ કરશે, ધારો કે પહેલાં એવું હતું કે કોઈ વ્યક્તિ તમને કોલ કરે છે તો તેનું નામ બતાવતું ન હતું, પણ હવે જે પણ વ્યક્તિ તમને કોલ કરશે તો તરત જ જે સિમ કાર્ડ જે પણ વ્યક્તિએ લીધું હશે, જે વખતે જે પણ આઈડી પ્રૂફ આપ્યું હશે, જેમ કે આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, પાન કાર્ડ છે, પાસપોર્ટ છે, અથવા તો કે રેસિડન્ટ જે પણ પુરાવો કાર્ડ લેતી વખતે અથવા તો કે સિમ કાર્ડ લેતી વખતે જે આપ્યું હશે તેનું નામ ટુ કોલરની અંદર બતાવશે. આખું નામ, ધારો કે મારું નામ છે હસમુખભાઈ સગરામભાઈ બઢિયા, તો હું કોઈ પણ વ્યક્તિને કોલ કરું છું તો મારું આખું નામ સામે જે પણ વ્યક્તિને મેં કોલ કર્યો છે તેને બતાવશે. જેથી કરીને આ એક સુંદર મજાનો નિર્ણય TRAIનો બહુ મસ્ત મજાનો નિર્ણય છે. જેથી કરીને મોબાઈલ કોલ થતી છેતરપિંડી અટકાવવા માટે TRAI અને દૂરસંચાર વિભાગોએ આ પગલું લીધું છે. તેના માટે તમે એપ પણ ડાઉનલોડ કરવાની જરૂર નથી, કોઈ પણ એપ્લિકેશન પણ ડાઉનલોડ કરવાની જરૂર નથી. ફક્ત ને ફક્ત તમારી પાસે ટુ કોલર હશે તો જે પણ વ્યક્તિ તમને અજાણ્યા નંબરથી કોલ કરે છે એ વ્યક્તિનું આખું નામ આવી જશે. જે વ્યક્તિએ જે પણ વખતે સિમ કાર્ડ લેતી વખતે જે પણ ડોક્યુમેન્ટ આપ્યા હશે એ પ્રમાણેનું નામ આવશે. તેથી આપણે છેતરપિંડીનો ભોગ બનતા હતા. અજાણ્યા વ્યક્તિ જે આપણને છેતરી જતા હતા, જે ફોન કરતા હતા, એ હવે નહીં કરી શકે. બહુ સુંદર મજાનો આ નિર્ણય છે TRAIનો. બહુ સુંદર મજાના નિર્ણયને આપણે આવકારીએ છીએ. અને જે લોકોને છેતરપિંડી થતી હતી એ પણ હવે નહીં કરી શકે. અને કોઈ આલતુ ફાલતુ લોકો જે ફોન કરી હેરાન પરેશાન અનેક લોકોને કરતા હોય છે એ પણ નહીં કરી શકે. અને એના દ્વારા આ વિડીયો બનાવવામાં આવ્યો છે કે હવે જે પણ આઈડી પ્રૂફ તમે આપી હશે એ જ આઈડી પ્રૂફનું નામ ટુ કોલરની અંદર બતાવશે. તમે કોલ કરશો એટલે આવશે. એટલા માટે બહુ જ આ સુંદરને આપણે આવકારીએ છીએ. તો આ વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. અને આ વિડીયોના તમે અંતે જે પણ કોમેન્ટ સેક્શનની અંદર તમે કોમેન્ટ કરજો, જેથી આપણે લોકો સુધી પહોંચાડી શકીએ અને લોકોના અભિપ્રાય જાણી શકીએ કે આ TRAIનો મોટો નિર્ણય તમને કેવો લાગ્યો. અને આ નિર્ણય આપણે આવકારીએ છીએ. અને જે ફ્રોડ થતું પણ હવે ઘણું બધું અટકી જશે. તેના કારણે આ નિર્ણય બહુ સુંદર મજાનો છે તેવી આશા રાખું છું. તો વિડીયોને વધુમાં વધુ શેર કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવશે એ તમને તાત્કાલિક ધોરણે મળી જશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તેવી આશા રાખું છું. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.